હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આજે છે 7મું નોરતું. સો બધા લોકોને મારા તરફથી જય માતાજી. અને હું પણ અત્યારે રેડી થઈ ગઈ છું એન્ડ રિપોર્ટિંગ માટે બી જવાનું છે. અને રમવાનો તો આજકાલ કંઈ વારો આવતો જ નથી, એમાં જ ટાઈમ નીકળી જાય છે. તો રેડી થઈને અત્યારે બસ મેં નીકળવાની તૈયારીમાં જ હતી. ત્યાં અમારા રાજકોટમાં અત્યારે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. તો જોઈએ હવે અમારા ખેલૈયાઓ રાજકોટના બધા કેવી રીતે રમે છે. અને મેં બી થોડો વરસાદ રહે તો મેં બી નીકળી જઈશ. નહીં તો અત્યારે તો એટલો બધો વરસાદ આવે છે કે કઈ રીતે નીકળવું એ કંઈ ખબર નથી પડતી. સો જોઈએ, થોડો વરસાદ રહેશે તો મેં બી નીકળી જઈશ. સો બ્લોગમાં બન્યા રહેજો, મેં બી બધું છે આજે તમારી જોડે શેર કરીશ. વરસાદ અને મારું મૂડ. તૈયાર થઈને તો ક્યારની બેસી ગઈ છું, બટ વરસાદ રહેવાનું નામ જ નથી લેતો. અને આ વરસાદ રહે તો હું પણ નીકળું. અને આ મારી હાલત કંઈક તૈયાર થઈને રાહ જોઈ રહ્યા છે કે વરસાદ થોડોક પણ રહી જાય ને તો પણ નીકળીએ, બટ નહીં, રહેવાનું નામ જ નથી લેતો. અને મેં તો કાલે યાદ કરતી હતી એમને કે આગાહી કરી હતી કે નવરાત્રિમાં વરસાદ આવવાનો છે, બટ વરસાદ તો ન આવ્યો. કાલે રાત્રે યાદ કર્યો ને આજે રાત્રે પહોંચી ગયો છે કે સો એ બી કહેતો હશે મનમાં, લો કરો મને યાદ. સો તો બી કંઈ નહીં, હું તો હમણાં જવાની જ છું ઓલરેડી. ખેલૈયાઓના રિવ્યૂ લેવા અને રિપોર્ટિંગ કરવા તો જવું જ પડશે. તો મેં બી હમણાં નીકળી જઈશ, થોડી વાર રાહ જોઈશ પછી. તો ચલો થોડી વાર રાહ જોવો ને થોડો ધીમું બી પડશે ને તો બી આપણે માઇક લઈને નીકળી જવાના છીએ. અને તમારી નવરાત્રિ આજે કેવી છે અને તમારે ત્યાં વરસાદ છે કે નહીં, ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ બી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. ફાઇનલી દોસ્તો, વરસાદ તો રહ્યો નથી, વાગે આવ્યા છે 9. મેં કંઈ રેડી થઈ છું, એ તો કંઈ વરસાદ ન જવા દેવાય. તો હું જઈશ અત્યારે બહાર. થોડોક વરસાદ રહ્યો છે તો આપણે જઈએ આપણું કામ કરવા. કામ ધંધો તો કરવા જ પડે. ચાલે. સો ફાઇનલી દોસ્તો 9 વાગે નીકળી છે, વાગ્યા છે 9:30. આવી ગઈ છું રિટર્ન. નીચે જઈને ફૂલ વરસાદ આવતો હતો, હિંમત ન થઈ તો સરદાર ચોક સુધી જોઈને મેં આવી છું રિટર્ન. અત્યારે ચેન્જ કરીને આપણે આપણા દીદાર બદલી લીધા છે. તો છાના મુના છે ને, જે બી ટાઈમ મળ્યો છે ને કાલનું કામ છે એડિટિંગનું, એ પૂરું કરીશ. અને ત્યાર પછી ઊંઘી જઈશું. કાલની રાહ જોવાની છે, વરસાદ ન આવે કાલે કન્ટિન્યુ કરશું. અત્યારે કામ ધંધો છે ને ઘર પર ચાલુ કરી દઉં.